પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન, બાપાશ્રી, મામા, માસી, અનંત કોટી મુક્તો, ખાસ તો નિષ્કુળાનંદ સ્વામી, આ સર્વેના ચરણોમાં ખાસ ખાસ વંદન કરી પ્રાર્થના કરીએ કે જે કઈ સિદ્ધાંત આપણને સમજાવવા ઈચ્છે છે એ આપણી અંદર પ્રેરણા કરનારા, આપણને સમજાવનારા પણ મહારાજ અને મુક્તો જ છે. તો આપણે બધા જ જે કોઈ દુનિયામાં ભગવાનનું નામ લે, કંઈ પણ સાત્વિક કાર્ય કરે, ઘણા દાન પૂન કરે, તો એ પણ સારી પ્રવૃત્તિ જ કરે, તો અંતે બધા પાછળનું કારણ શું હોય? તો કે ચૈતન્યની સારી ગતિ થાય. તો હવે કલ્યાણ ક્યાં છે અને કેટલું કલ્યાણ છે? જેમ હમણાં આપણે આગળ ભૂમિકામાં જોયું, ભૂખ લાગી હોય ચપટી લોટ આપે તો એને કલ્યાણ જ લાગે. તો આત્યંતિક કલ્યાણ કોના હાથમાં છે? આટલો બધો મોટો સંપ્રદાય, પેલા સંપ્રદાય બહારની તો વાત જ નથી કે ચલો આપણે હવે સત્સંગમાં આવી ગયા એટલે આપણે સત્સંગ બહારની તો બહુ જરૂર નથી, બહારની સામાન્ય રીતે છે, પણ આપણે તો આમાં આવી ગયા. આમાં આવ્યા પછી પણ એટલા બધા મતભેદ છે. આમ હોય, આમ ન હોય, આમ હોય, આમ થાય, આમ ન થાય. અને વાતો પણ સંપ્રદાયના શાસ્ત્રોમાં દ્વિઅર્થી હોય. તો એમાંથી ખરેખર કલ્યાણ કોની પાસે છે? તો આપણે સંપ્રદાયમાં ગુરુ કરવાના હોય, કોઈ પણ કરે પણ સંપ્રદાયમાં હોય તો આપણે ગુરુ બે હોય, દીક્ષા ગુરુ અને જ્ઞાન ગુરુ. જો ઘણા એમ કેતા હોય તો અમે ગોપાળાનંદ સ્વામીના વંશજ, અમે ગુણાતીતાનંદ સ્વામીની પેઢીના, તો એમ કે અમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી, આપણે કહીએ બાપા, તો એ જ્ઞાન ગુરુ છે. જ્ઞાન ગુરુ અને દીક્ષા ગુરુ બે જુદા હોય. જ્ઞાન ગુરુ થકી જ આપણને આત્યંતિક કલ્યાણ મળે. પણ હમણાં ભૂમિકામાં એક લીટી ગઈ કે જો એમનું ન કરી શકે એવા હોય તો એ આપણું કરી શકે નહીં. તો હવે કલ્યાણ કોની પાસે છે? પેલા જયારે આપણને દ્રઢ સમજણ હોય, આપણે ગઈ વખતે પ્રથમનું 33મું વચનામૃત જોયું, એમાં 3 અંગમાં મૂઢપણું, પ્રીતિ ને સમજણ. તો સમજણના અંગ વાળાને શું કીધું? તો કે બ્રહ્મા જેવો આવીને ડોલાવે તો પણ ન ડોલે, અને પોતાનું મન ડોલાવે તો પણ ન ડોલે. જો સમજણ આપણને પરિપક્વ હોય તો પછી આપણે કોઈની વાતથી, કોઈ પણ વિધાનથી, ઘણી વાર ખોટા સબૂતથી આપણા મનમાં સહેજ પણ અવિશ્વાસ આવે નહીં. અને શ્રદ્ધા છે એ ઈશ્વર સાથે જોડાવાનો પુલ છે. મામાએ પણ વારે વારે આપણને એમ જ કીધું કે વિશ્વાસ ડગવો જોઈએ નહીં. તો વિશ્વાસ ક્યારે અતૂટ રહે? કે આપણને અડધી રાત્રે ઊંઘમાં પણ ખબર હોય જોઈએ કે આમ જ છે, અને એને સમજણ સહિત જો જીવનમાં ઉતારેલું હોય તો મન શંકા કુશંકા ન કરે. તો આપણે સૌથી પહેલું નિષ્કુળાનંદ કાવ્યમાં એક ચાલુ છે ધીરજ આખ્યાન. કેમ? તો કે આપણી અંદર પહેલો ગુણ જોઈએ ધીરજનો. ધીરજનો ગુણ હોય તો જ આપણે આવતી આપત્તિઓ, એ આપણને લાગતી આપત્તિ છે, આપણને થોડો બીમારી આવે, આર્થિક નુકસાન આવે, આવી બધી પરિસ્થિતિમાં મન ડગવા માંડે. કોઈ આપણને એમ કે તમે આ દોરો કરો, કે તમે આની બાધા રાખો, આટલા આના પાઠ કરો, આ વિધિ કરો, તો એ મન ડગવાનો માંડે. એના માટે ધીરજ જોઈએ. અને બીજું, હવે આપણે નક્કી કરીએ છીએ કે હવે સત્સંગમાં આવી ગયા, પણ આટલું તો એ અંગમાંથી આપણે જોડાવાનું છે. અને આપણે જેમાં જોડાણા છીએ, શું એ સાચો રસ્તો છે? એનું દ્રઢ આપણને દ્રઢતા થઈ જાય કે આટલા વર્ષો પહેલા નિષ્કુળાનંદ સ્વામી જો આટલું સ્પષ્ટ લખીને ગયા હોય, અને આપણે બધા ગઢડા દર્શન કરીએ ત્યારે આપણે જોયેલું છે કે મહારાજને નિષ્કુળાનંદ સ્વામી લખીને પ્રત આપે અને મહારાજ એને પ્રમાણ કરે છે. એટલી બધી હદે મહારાજે પ્રમાણ કરેલો આ ગ્રંથ છે. તો હવે આપણે એક વસ્તુ તો નક્કી રાખવી પડે, ગમે તેમાં ધારો કે 2 મત પડે છે, તો વચ્ચે પ્રમાણ શું રાખીએ? તો કે શાસ્ત્ર જ. મહારાજે કીધું, સંતોએ કીધું, ગોપાળાનંદ સ્વામીએ કીધું, જયારે પ્રગટ મહારાજ કે મુક્ત નથી હોતા ત્યારે શાસ્ત્ર પ્રમાણે જ કલ્યાણ થાય, અને બધું શાસ્ત્ર પ્રમાણે જ ચાલે. તો આપણે આજે એક શાસ્ત્ર લઈએ છીએ, કલ્યાણ નિર્ણય. કલ્યાણ કોના હાથમાં છે? વૃંદાવન સ્વામી 165મી વાતમાં આપણને આ લેશન આપેલું જ છે. વચન પાળવા વચન વિધિ વાંચો, હૃદય પ્રકાશ માટે હૃદય પ્રકાશ વાંચો, મનને જીતવા મનગંજન વાંચો. પણ આપણે તો કેવું ઉપરથી વાંચીએ, પણ એમણે આપણે આ લેશન બાજુ ક્યારેય જોતા જ નથી આપણે. એટલે આપણે ઊંડા ઉતરતા નથી, ને જેટલું સમજ્યા અને જાણ્યા એટલામાં ઉપર તરીએ છીએ. તો આ ગ્રંથ કોના માટે? ઈ જમાનામાં સ્વામીના આખા આંગળા વળી ગયા હતા. ત્યારે કઈ અત્યાર જેવી લેટેસ્ટ બોલ પેનો ના કમ્પ્યુટર ને અત્યારે તો બોલીએ ટાઈપ થઈ જાય છે. એ જમાનામાં કેટલું અઘરું હતું.
અને સ્વામી જ્યાં રહેતા હતા અહીંયા તો પાણીનું એટલે ત્રાસ, એ પાણી એવું ખારું ને એવું કે એનાથી સ્કિન ડિસીઝ થતા હતા. બધું મંદિરની સેવા જાતે કરવાની હતી, જોઈએ એવું અનાજ ખાવા મળતું નહોતું, દીવા નહોતા, લાઈટો નહોતી. એવા સમયમાં એવી આકરી પરિસ્થિતિમાં આવડો મોટો ગ્રંથ, અને વળી બીજી એક વિશેષતા મારી દ્રષ્ટિએ સ્વામી એવી વાણી આમાં વાપરેલી છે ને, એટલા શબ્દો ગહન વાપરેલા છે આખા ગ્રંથમાં કે લગભગ બધા જ ગ્રંથમાં ફેરફાર લોકોએ કરી નાખ્યા, પણ આ ગ્રંથમાં ફેરફાર કરવા તો સ્વામી જેવું જ કોઈ મહાન આવે ને ત્યારે જ શક્ય છે, બાકી આને સમજવો જ અઘરો છે. તો ફેરફાર કરવો હોય તો અઘરો જ છે. તો આવો સરસ ગ્રંથ આપણે શરૂ કરી રહ્યા છીએ. મહારાજ અને મુક્તોના ચરણમાં પ્રાર્થના કરીએ કે નિષ્કુળાનંદ સ્વામી જે રીતે આપણને સમજાવવા માંગે છે એવું જ આપણે સમજી અને આપણા જીવનમાં ઉતારી અને એક ચોક્કસ નિર્ણય કરી શકીએ કે કલ્યાણ કોની પાસે છે. જય સ્વામિનારાયણ.